ઓકે, તો દાદી તમારું નામ શું? જેઠીબેન આખું? જેઠીબેન ધનજીભાઈ પરમાર. અને ગામ કયું આ? ડાલવાણા. બરોબર બરોબર. તો અમારી જે આ કોરોના કિટ એટલે કે આ અમારી પ્રોડક્ટ નહોતા લેતા એના પહેલાં તમને શું પ્રોબ્લેમ હતો? તાવ આવતો હતો, ચક્કર આવતા હતા, ઊભા નહીં થતા, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અને દિનેશભાઈ એમનું ઓક્સિજન લેવલ સાહેબ મપાયું એ ટાઈમે જ્યારે બીમાર હતા ત્યારે કેટલું હતું? આમાં એવું છે કે સાહેબ જ્યારે મારા ફાધરનો સવારે 7 વાગે ફોન આવ્યો હતો મારી પર. હું મુન્દ્રા નોકરી કરું છું. હા. એટલે મારા ફાધર કે તારી મમ્મીની કે તબિયત વધારે ખરાબ છે. હા. એટલે મેં મારા ભાઈ જે વડગામ રહે છે મોટા ભાઈ જસવંતભાઈ, હા, એમને કીધું કે તું ઘરે જઈ અને મમ્મીને તું અહીંયા લેવાનો ડૉક્ટરને બતાવ. હા. તો મોટા ભાઈ ઘરે ગયા, મમ્મીને લઈને આવ્યા, ડૉક્ટરને ત્યાં બતાવ્યા તો ડૉક્ટરે બોટલ ચડાવ્યો અને એનું ઓક્સિજન લેવલ માપ્યું અને ઓક્સિજન લેવલ 80 હતું. 80 હતું? હા. તો ડૉક્ટરે કીધું ભાઈ આ માજીને કે ઓક્સિજન ગમે ત્યાંથી તમે ઓછી અને ચડાવવા વગર ચાલશે નહીં. એ લોકો જોડે ઓક્સિજનના બોટલ નહોતા. બરોબર. ભાઈને કીધું કે ભાઈ તમે ઓક્સિજન ગમે ત્યાંથી બોટલ લાવો અને માસીને ઓક્સિજનની જરૂર ખૂબ જ છે. તો તમે ડાયરેક્ટલી વિજયભાઈ સુતરિયાને કોન્ટેક્ટ કર્યો? ના, પછી મારા ભાઈ મને ફોન કર્યો. મને કે હવે ડૉક્ટર કહે છે કોઈ જગ્યાએ ઓક્સિજન મળતું નથી. તો મેં મારા આમ ફઈનો છોકરા થાય વિજયભાઈ સુતરિયા, અને મને ખબર છે કે મારી લાઈફમાં કામ કરે છે ને પ્રોડક્ટો ઘણી મેં આ રીતે ખાધેલી છે. બરોબર. એટલે મેં સીધો એમને ફોન કર્યો. મેં કીધું તમે જાઓ, મારી મમ્મીને આ રીતે તકલીફ છે અને એમને જે તકલીફ હોય તો એના માટે તમે જે પણ તમારી જોડે પ્રોડક્ટ હોય એ આપો. બરોબર. તો આપણી 95 સ્પિરુલિના ગોલ્ડ, કવચપ્રાશ અને આયુશ્વાસ અને કફનીલ આટલી પ્રોડક્ટ માજી તમને આપી તો એનાથી તમારા શરીરમાં શું શું ફેર પડ્યો? બધો તાવ બી મટી ગયો, ખોશી ઓછી થઈ ગઈ, ગળફા નીકળી ગયા. બરોબર. શ્વાસ લેવામાં જે તકલીફ પડતી હતી તકલીફ નહીં પડતી. બરોબર. અને હવે ઊભું થવરાય છે ને ચલાય છે. બરોબર. અને દિનેશભાઈ અત્યારે ઓક્સિજન લેવલ કમ્પ્લીટ છે માસીનું? અત્યારે ઓક્સિજન લેવલ માસીનું 98 છે. 98 છે. બરોબર. દવા લીધાના કેટલા દિવસમાં માજી ફરક પડી ગયો હતો તમને? 2 દાડા પીધી ને એના જે થોડો ફેર પડી ગઈ. બરોબર. અને દવા લીધે અત્યારે કેટલો સમય થયો તમારે? અઠવાડિયું થયું. અઠવાડિયામાં તો તમે ઓકે થઈ ગયા. બરોબર. તો માજી જે તમે દવા લીધી અને તમને સોલ્યુશન આવ્યું તો તમે બીજા લોકોને શું કહેવા માંગો છો? બીજા લોકો લે દવા તો સારું ઘટનું એમ. હા, મોટા ખર્ચામાંથી બચી જાય. જેને કોરોના છે સારું, કોરોના ને હોય એના માટે સારું દવા. દિનેશભાઈ તમે કંઈ કહેતા હતા, કહેજો. હા, હું એ કહેવા માંગુ છું કે કોઈને કોરોના હોય છે, બરાબર છે, કોરોનાની કોઈ સાબિતી છે નહીં જે કિટમાં આવે છે. બાકી જેને કોરોના છે એ જો આ દવા લે પછી કોઈને શ્વાસની તકલીફ થતી હોય તો પણ લે, 100% આનાથી રિઝલ્ટ મળેલું છે. મેં આ રિઝલ્ટ મારા મમ્મી, મારા ભાભી અને મારા મોટા ભાઈ ત્રણેયને આપેલું છે. બરોબર. અને ત્રણેયને ફરક પડેલો છે. ઓકે. ત્રણ જણના આપ્યું? હા. બરોબર. અને 3 જણના ફરક પડ્યો છે. હું પોતે પણ આ પ્રોડક્ટ ખાવ જ છું. બરોબર. જેથી કરીને તમને થાય નહીં એના માટે, કોઈ ઇન્ફેક્શન લાગે નહીં એના માટે તમે એડવાન્સ પ્રિપરેશન રાખો. તો સર તમારું નોલેજ બહુ જબરજસ્ત છે આયુર્વેદિકમાં અને તમારા રિઝલ્ટથી બીજા લોકોને આશ્વાસન મળશે. તમે ટાઈમ આપ્યો એ બદલ તમારો ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.